નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લ. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ફૂંકાઈ ગયો છે. ત્યારે એક ખેડા જિલ્લાની અંદર ફાગવેલ તાલુકામાં લસુંદ્રા ગામ છે. લસુંદ્રા ગામની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનું જોર એટલું બધું છે, ના પૂછવાની વાત. ડુંગલ ફૂંકાયું છે, એડી ચોટીનું જોર પણ લગાવ્યું છે. ત્યારે ત્યાંના ઉમેદવાર એવા ઉમાબેન પટેલ ઉમેદવાર છે, તે અમારી સાથે જોડાઈ ગયા છે. મારું નામ ઉમાબેન નરેન્દ્રભાઈ પટેલ, ગામ લસુંદ્રા. હું ખેડા જિલ્લા તાલુકાના અંદર કેજરીવાલ પાર્ટીના અંદર જોડાઈ ચૂકી છું. આજે કેજરીવાલ પાર્ટી એવી છે કે ખરેખર સમજવા જેવું છે કે આજે ખેડૂતો માટે બહુ સારી છે. તો ખેડૂતોને પણ આજે લસુંદ્રા ગામના અંદર મદદ કરવી જોઈએ. એક લેડીઝ તરીકે હું કહું છું કે એક લેડીઝ થઈ અને આટલું જો સાહસ કરતી હોય, આજે ખેડા જિલ્લા તાલુકાના અંદર ઊભી રહેવું આજે એમને એમ નથી ઊભી રહેવાતું. આજે ખેડા જિલ્લા તાલુકાના અંદર આજે ઉમેદવાર તરીકે આજે હું ઊભી રહીશું. સૌનો સાથ સપોર્ટ જોઈએ. બધી આજે મારી ફેમિલી એટલું સાથ સપોર્ટ કરી રહી છે. મને સામેથી ધમકી પણ આવી રહી છે, કેમ કહે છે કે તમે તમારું આજે પાછું ખેંચી લો, નહીં તો તમને આજે કંઈક પ્રોબ્લેમ થશે. તમારા પાસે પૈસા નથી, તમે વીઘા વેચીને કરો છો. અમે એવું કોઈ વીઘા વેચીને કર્યું નથી અને અમે અમારી રીતના કરી રહી છે. તો બધાને હું એટલું જ કહું છું કે આ કેજરીવાલ પાર્ટી કોઈ નોર્મલ પાર્ટી નથી. આજે એટલી સરસ પાર્ટી છે. આજે ચુનાવ લડવા એટલે બધે દૂરથી અહીંયા આપણને સપોર્ટ કરી રહી છે. તો અહીં ગામ લોકોને સપોર્ટ કરવામાં શું પ્રોબ્લેમ છે? બધાય સપોર્ટ કરો, મને સાથ આપો. અને આજે હું બધાનું સરખું કરવા માગું છું. આજે લેડીઝો બહેનોનો પ્રોબ્લેમ છે, આજે ગામની દીકરીઓના પ્રોબ્લેમ છે, બધા જ પ્રોબ્લેમ છે. આજે ગામમાં રોડ નથી સરખા બની રહ્યા, ગામમાં પાણી ટાઈમે નથી આવી રહ્યું, કોઈ પાર્ટી જોવા નથી આવતી અહીંયા. આજે કેજરીવાલ પાર્ટી એવી છે કે ઘરે ઘરે ફરીને જોઈ રહી છે કે શું કરવું જોઈએ. આ પાર્ટીને શાની જરૂર છે, આ બેનને શું જરૂર છે, બધું જ કહીને થાકી ગઈ, પણ કોઈને દેખાતું નથી. બધા આંખો ઉપર પટ્ટી બાંધીને બેઠા છે. ખેડૂતોને એટલો બધો ફાયદો છે કે આજે ભલભલી પાર્ટીઓ નીચે બેસવા તૈયાર છે. ખેડૂતો એમ કહે છે કે કેજરીવાલ પાર્ટી અમારી એટલી સારી પાર્ટી છે, તે એને આગળ લાવો અને એને ઉમેદવારના અંદર ઉમાબેનને આજે આગળ વધી રહ્યા છે તો એને પાછી ના પાડો. પંચાલ કરીને વ્યક્તિ છે, તે જોડાઈ ગયા છે. તે આમ આદમી પાર્ટીના પ્રભારી છે. આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટી જે પણ જગ્યાએ અમારી સીટ આવશે એ જગ્યાએ તન મન અને ધનથી જે પણ જનતાના જે પણ પ્રોબ્લેમો છો એને એક કરીને એક અપ ટુ અપ કરીને એક બે કરીને ટોટલી જે જગ્યાએ આવશે અમારી સીટ એ જગ્યાએ અમે એક પ્રોબ્લેમ સોલ્વ કરશું અને દરેક જનતાની સાથે અમે રહીશું. રોડના પ્રોબ્લેમ હોય, રસ્તાના હોય, ગટર લાઈનના હોય, ચાહે કોઈ બી જગ્યાએ ભ્રષ્ટાચારના પ્રોબ્લેમ હોય, કોઈ બેન દીકરીઓની કોઈ એ કરતું હોય, બરાબર, તો અમે કોઈ બી બધા કે મતલબ કે બધી જનતા સાથે છીએ. અમે કોઈ પણ જાતનું એ નહીં કરીએ. અને આવનાર દિવસોની અંદર ખાલી અમારે એક મોકો આમ આદમી પાર્ટીને આપો, બસ એ જ કહેવા માગીએ, બીજું વધારે કહેવા માગતા નહીં. આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટી અહીંયાથી 100% રિઝલ્ટ મળશે ખેડા જિલ્લામાંથી. हम तुम्हारे साथ हैं, आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. बोलो भारत माता के जय, भारत माता के जय, जय जवान, જય કિસાન, जय जवान, જય કિસાન, वंदे માતરમ, वंदे માતરમ, लड़ेंगे જીતેંગે, लड़ेंगे જીતેંगे, उमाबेन जिंदाबाद, उमाबेन जिंदाबाद, अरविंद केजरीवाल जिंदाबाद, अरविंद केजरीवाल जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद. જય હિન્દ, જય ભારત. મારું નામ ઉમાબેન નરેન્દ્રભાઈ પટેલ, ગામ લસુંદ્રા. મેં આમ જિલ્લા પાર્ટીના અંદર ફોર્મ ભર્યું હતું. ફોર્મના અંદર ભર્યા બાદ મારા ઉપર દાટ અને ધમકી બહુ બધી આવી છે કે ખેડા જિલ્લાના અંદરથી તમે ઉમેદવારના ફોર્મ પાછા ખેંચો, નહીં તો અમે તમને મારી નાખીશું. મારી નાખવાનો મતલબ એક જ હતો કે તમે પૈસા લો, 10 લાખ રૂપિયા તમને આપીએ, 20 લાખ રૂપિયા આપીએ. મેં એમને લોકોને એવું કહ્યું કે મારે પૈસાની કોઈ જરૂર નથી, પૈસા નથી લીધા મેં એમના પાસેથી. ફરી પાછા મને ધમકી આપવા લાગ્યા કે તમે પૈસા લઈ લો. મેં પૈસા
પણ લીધો નથી. અને મારા જેઠ આપણે ઘનશ્યામભાઈ મંગુભાઈ પટેલ અને દીક્ષિતભાઈ પટેલ અને જાગૃતિબેન પટેલે એમને ફોર્મ ભર્યું છે આપણે ભાજપના અંદર. તો એ લોકોએ મને ઘરે કહેવાના પણ લોકોના દ્વારાથી મને બહુ બધી ધમકી આપવામાં આવી છે અને મારા ઉપર એટલા બધા વિરોધો કર્યા. જેટલા પણ મારા સાથે ફરતા હતા ઢાક અને ધમકીથી બધાને બંધ કરાવી દીધા અને મારું ફોર્મ પાછું ખેંચાવવામાં આવ્યું છે. તો હું આટલી અપીલ કરું છું કે મારું ફોર્મ ખેંચાવવાના બદલ એ લોકોને પણ તમે કાર્યવાહી સખત કરે. અને મારા કેજરીવાલ પાર્ટીઓને કહેવા માંગુ છું કે આનો નિર્ણય લાવો ને લાવો.